કે ભરૂચની જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે, બધા જ લોકોને, બધી જ પાર્ટીઓને રસ અહીં બહુ જામી ગયો છે, તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે. ના એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા. ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર કબજો કરવા ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ બંને નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે છોટુ વસાવાની એન્ટ્રી થઈ અને તેમણે પોતાની પાર્ટી ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવારની જાહેરાત પણ કરી. એટલે ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે ત્રિકોણીયો જંગ નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. લોકસભાની ચૂંટણીઓને લઈને રાજ્યમાં ભાજપ અને ગઠબંધનની કોંગ્રેસ આમ આદમી પાર્ટી પોતાની જીત માટે પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ ચૂંટણીમાં ભરૂચ બેઠક ચર્ચામાં છે કારણ કે અહીંયા ભાજપે સતત 6 ટર્મ સુધી સિટિંગ સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા, જેમને હરાવવા માટે ઇન્ડિયા ગઠબંધનની આમ આદમી પાર્ટીએ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા. આ બધાની વચ્ચે હવે 35 વર્ષ સુધી ઝઘડિયામાં એક હથ્થું શાસન ચલાવનાર પૂર્વ ધારાસભ્ય અને પીઢ આદિવાસી નેતા છોટુ વસાવા એમના નાના પુત્ર દિલીપ વસાવાની બાપ એટલે કે ભારતીય આદિવાસી પાર્ટીમાં સંયોજક તરીકે જોડાયા અને આજે એમણે જાહેરાત કરી કે દિલીપ વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી તેમના ઉમેદવાર હશે, જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે. સાંભળીએ છોટુભાઈ વસાવાને અને દિલીપ વસાવાને. દેશમાં જે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે 2024ની અંદર, તો ગુજરાતની પણ જે સીટો છે લોકસભાની એ લડાવવા માટે અમે અમારી કમિટી બોલાવીને નક્કી કર્યું છે. એના ભાગરૂપે હું આ પાર્ટી બાપ પાર્ટી છે એનો સંરક્ષક છું અને એ કમિટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આજે હું અહીં આગળ રજૂ કરું છું કે ભરૂચની જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે, બધા જ લોકોને, બધી જ પાર્ટીઓને રસ અહીં બહુ જામી ગયો છે, તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે. ના એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા. અમે એ ફોર્મ ભરાવવાના છે ને એ દ્વારા આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર, એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ. આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે ને એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે ને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે અને આ સામાન્ય ચૂંટણી લડીને અમારા પર જે અત્યાચારો થાય છે આદિવાસીઓ પર, જે અમે દેશના માલિક છીએ, જંગલોના માલિક છીએ, આજે સરકાર દ્વારા ઘણી સરકારો બની છે ને એ અમારા પર હુમલા ચાલુ રાખેલા છે, એનો વિરોધ કરવા માટે અમે આ પાર્ટી બનાવી છે ને એ પાર્ટી દ્વારા અમે અમારી લડત આપશું. અમારા જે હક અધિકાર છે, જે સંવિધાનિક અધિકાર છે, એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું, અમારો અવાજ બુલંદ કરશું. એટલે આ નામની હું આજે જાહેરાત કરું છું. જય જોહાર, જય આદિવાસી. આજરોજ ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબે મને બાપ પાર્ટીના કાર્યકરોની સર્વસંમતિથી ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરેલ છે. એ બદલ હું પક્ષનો આભારી છું. સમગ્ર ભરૂચ લોકસભાના મતદારોનો આભારી છું અને SC, ST, OBC અને માઇનોરિટીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે હું હંમેશા લડીશ અને આદિવાસીઓના હક અને અધિકારની જે વાતો છે એ આદિવાસીઓના હક અને અધિકારની વાતોને આગળ લઈ જઈશ અને ગામડે ગામડે જઈ અને ગ્રામ સભાઓ બનાવી અને જે આજ દિન લોકો સુધી જે વાત પહોંચી નથી એ વાતને આગળ લઈ જવાનું કાર્ય કરીશું અને આ દેશમાં અને રાજ્યમાં જે શિક્ષણનું સ્તર અને આરોગ્યનું સ્તર જે લથડી ગયું છે એને સંપૂર્ણ સુધારવાનું કાર્ય કરીશું
જય જોહાર, જય આદિવાસી. વર્ષ 2023માં 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ આદિવાસી નેતાઓ સાથે મળીને ભારતીય આદિવાસી પાર્ટી એટલે કે BAP બાપની સ્થાપના કરી હતી અને ખરેખર આ પાર્ટી એ ચૂંટણીઓમાં બાપ સાબિત થઈ હતી, કેમ કે એમણે રાજસ્થાનમાં 3, મધ્યપ્રદેશમાં 1 સીટ જીતી હતી. આ પાર્ટી હવે ગુજરાતમાં સક્રિય થઈ છે એટલે સમીકરણો બદલી શકે એવી શક્યતાઓ છે. ઝઘડિયા વિધાનસભાની બેઠક પર આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાએ 35 વર્ષ સુધી એક હથ્થું શાસન કર્યું હતું, પરંતુ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં BTP પાર્ટીના અધ્યક્ષ અને એમના જ પુત્ર મહેશ વસાવાએ છોટુ વસાવાને ટિકિટ ન આપી એટલે તેઓ અપક્ષમાંથી લડ્યા. જો કે ભારતીય જનતા પાર્ટીના રીતેશ વસાવા સામે છોટુ વસાવાની હાર થઈ અને ત્યાંથી પિતા અને પુત્ર વચ્ચે મતભેદ ઊભા થયા. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા BTP પાર્ટીના અધ્યક્ષ હતા. જો કે જેઓ એક ટર્મ દેડિયાપાડાના ધારાસભ્ય રહ્યા. ત્યાર પછી તેઓ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પિતાને ટિકિટ ન આપી ઝઘડિયા બેઠક પરથી પોતાની જ ઉમેદવારી નોંધાવી, પરંતુ પિતાએ અપક્ષમાંથી દાવેદારી કરતા મહેશ વસાવાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી. મહેશ વસાવાએ થોડા સમય પહેલા જ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો કરી લીધો. હવે છોટુ વસાવાએ પોતાના પુત્રને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તો એક વાત તો ચોક્કસ છે કે છોટુ વસાવાની લોકસભાની ચૂંટણીમાં એન્ટ્રીથી આદિવાસી મત વિભાજિત થવાની શક્યતાઓ વધી છે. આદિવાસી વિસ્તારમાં મનસુખ વસાવા, ચેતર વસાવા અને છોટુ વસાવા જેવા દિગ્ગજ નેતાઓ પોતાની કમિટેડ વોટ બેંકને જો જાળવી રાખે તો ભરૂચ લોકસભા બેઠકનું પરિણામ રસપ્રદ રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.